પંજાબમાં પૂરની સ્થિતિમાં મદદ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી રાહત સામગ્રી મોકલી છે। પંજાબમાં આવેલા ભયાનક પૂરને કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને માનવ સર્જિત આપત્તિને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકારે માનવતા ધર્મ નિભાવ્યો છે। તો ગુજરાત સરકારે પંજાબના પૂરગ્રસ્ત લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલી છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી રાહત સામગ્રી ભરેલી એક ખાસ ટ્રેનને પંજાબ જવા માટે લીલી ઝંડી આપી હતી। આ પૂરગ્રસ્ત રાહત સામગ્રીમાં મુખ્યત્વે શુદ્ધ પીવાનું પાણી, ખાદ્ય સામગ્રીના પેકેટ્સ, કપડાં, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે, જે પૂરથી પ્રભાવિત હજારો પરિવારો માટે અત્યંત જરૂરી છે। તો ગુજરાતની આ પહેલ અન્ય રાજ્યો પ્રત્યેની તેની સંવેદનશીલતા અને ભાઈચારાની ભાવના દર્શાવે છે। મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતની પ્રજા તેમજ સરકાર હંમેશા લોકો માટે ભારતમાં કોઈ પણ ખૂણા ઉપર આફત આવે, પૂર આવે, વાવાઝોડું આવે તે વખતે ત્યાં મદદ કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે। તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પંજાબ માટે ખૂબ જ બધી ચીજવસ્તુઓ, ઘઉંથી માંડી કપડાં સુધીની વસ્તુઓ અહીંથી આપણે 11 વેગનમાં રવાના કરી છે અને 11 વેગન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી પણ આ ટ્રેનની સાથે રવાના થયા છે। તો સાથે જ ભૂપેન્દ્રભાઈ પટેલે 5 કરોડની પૂર રાહતનો ચેક પણ પંજાબ સરકારને આપ્યો છે। आज गुजरात गवर्नमेंट का बहुत बड़ा एफर्ट हुआ है, जिसमें कि यहाँ 20 वैगन BCL वैगन जो है उसमें रिलीफ मटेरियल यहाँ से लोड करके भेजा जा रहा है। 2 वैगन और महसाना से जुड़ेगा। करीब करीब 700 टन का जो मटेरियल है इसमें लोड किया गया है। 20 तरह के आइटम हैं, जिसमें कि 12 प्रमुख आइटम हैं, जिसमें चावल, दाल, प्याज, आलू, मेडिसिन्स, टॉर्पलिन, कुर्ता पजामा, कपड़े और बहुत सारे आइटम्स हैं जो कि फ्लड में अफेक्टेड लोगों को बहुत ही जल्द राहत दे पाएंगे। वैसा मिल्क प्रोडक्ट, वैसे आइटम्स को भेजा गया है। और इसमें मैं प्रेज़ करूँगा स्टेट के रेवेन्यू और डिजास्टर डिपार्टमेंट को कि इतना जल्दी इन्होंने रात भर लोडिंग किया है हमारे यार्ड में, और ये जो एफर्ट है उसको सक्सेसफुल किया है। इसके लिए गुजरात की सारी टीम को बहुत बहुत धन्यवाद। सर ये ट्रेन कब निकली, यहाँ से कब पहुँचेगी ये ट्रेन? ये ट्रेन जो है स्पेशल जो खास ट्रेन है रात के 2:40 में लोड होकर कंप्लीट हुआ और अभी फ्लैग ऑफ किया गया है इसको। ये बेसिकली 1200 किलोमीटर ट्रेवल करेगी ट्रेन और फिरोजपुर जा रही है। वहाँ पे फिर इसको लोकल डिस्ट्रीब्यूट किया जाएगा। इसका जो रूट होगा यहाँ से राजस्थान के रूट को पकड़ेगा और फिर दिल्ली होते हुए पंजाब होते हुए पंजाब को चला जाएगा। बेसिकली ये डेडिकेटेड फ्रेट कोई रूट को पकड़ेगा, इसलिए बहुत जल्दी पहुँचेगी। कब तक सर मान सकते, कब तक? बेसिकली 24 से 26 घंटे के अंदर पहुँच जाएगा। ये बेसिकली गुजरात का पहला रिलीफ ट्रेन है और अगर देखा जाए तो वन ऑफ द फर्स्ट इंडिया का रिलीफ ट्रेन होगा। ગુજરાત સરકાર તરફથી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાતની પ્રજા અને સરકાર હંમેશા લોકો માટે ભારતની અંદર કોઈ પણ ખૂણા ઉપર આફત આવે, પૂર આવે, વાવાઝોડું આવે એ વખતે ત્યાં મદદ કરવા માટે કાયમ ઉત્સુક હોય છે। માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે પંજાબ માટે ખૂબ બધી ચીજ વસ્તુઓ, ઘઉંથી માંડી અને કપડાં સુધીની વસ્તુઓ એ અહીંથી આપણે 11 વેગનમાં રવાના કરી છે અને 11 વેગન એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી પણ એ આ ટ્રેનની સાથે રવાના થયા છે। આજે બનાસકાંઠાની અંદર પણ માનનીય મંત્રી શ્રી જગદીશભાઈએ પણ ત્યાં પહોંચી ગયા છે। માનનીય મુખ્યમંત્રી શ્રી અત્યારે બપોરે પહોંચી રહ્યા છે અને તમામ જગ્યાએ એનો જાયજો પણ લેવાના છે અને સાથે મંત્રી શ્રી જગદીશભાઈએ ત્યાં પણ પૂરગ્રસ્ત લોકોને મદદ માટેની વસ્તુઓ, ચીજ વસ્તુઓ ત્યાંથી રવાના કરી છે। શંકરભાઈ પટેલ પણ ત્યાં છે। છત્તીસગઢમાં પણ લગભગ 8000 જેટલી કીટ બનાવી, જે વસ્તુઓની સામાન્ય રીતે કોઈ પણ પૂર પછી
જેની જરૂર પડતી હોય તમામ ચીજ વસ્તુઓની યાદ કરી લિસ્ટ બનાવી અને એ તમામ વસ્તુઓ ભેગી કરી અને છત્તીસગઢ પણ મોકલી છે ને એ જ રીતે પંજાબમાં પણ 11 વેગન સરકાર તરફથી જઈ રહ્યા છે અને મને જે જાણ રજનીભાઈએ કરી અમારા મહામંત્રીશ્રીએ 11 વેગન ભારતીય જનતા પાર્ટી પણ મોકલી રહી છે. આમ ખૂબ મોટી રાહત સામગ્રી એ પંજાબ પહોંચી રહી છે ને પંજાબના લોકોને ખૂબ એનો ઉપયોગમાં આવશે અને સાથે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 5 કરોડની પૂર રાહતનો ચેક પણ પંજાબ સરકારને આપ્યો છે. બનાસકાંઠામાં